ભગવાનના 39 ગુણો પૈકીનો છેલ્લો ગુણ છે અનહંકૃતિ, એટલે કે અહમ શૂન્યતા. આવા શાસ્ત્રોમાં અહમ શૂન્યતાની સમજૂતી છે, પણ એની પ્રતીતિ અને એની અનુભૂતિ સત્પુરુષના સાનિધ્યમાં થાય છે. આવા શાસ્ત્રોમાં અહમ શૂન્યતાની વ્યાખ્યા અને વર્ણન છે, પણ એનું મૂર્તિમંત વ્યક્તિત્વ એ સત્પુરુષ છે. સત્પુરુષના જીવનમાં અહમ શૂન્યતા સહજ અને અનાદિ સિદ્ધ છે. એ મેળવેલી કે કેળવેલી ગુણ સંપત્તિ નથી, એમની સાહજિક પ્રકૃતિ છે. આ અહમ શૂન્યતા એમનું સ્વાભાવિક લક્ષણ છે. કોઈ પ્રસંગ બને કે કોઈ સાથે સંવાદ કે વાર્તાલાપ થાય કે કોઈ સંજોગો સર્જાય અને ત્યારે આપણને આ સત્પુરુષનો અહમ શૂન્યત્વ ખબર પડે એવું નથી. એ તો સદૈવ અને સર્વત્ર એમાં અહમનો અભાવ એ જ એમની અસલી ઓળખ છે. વિનમ્રતા અને અહમ શૂન્યતા વચ્ચે ફરક છે. વિનમ્રતા તો સર્વ સજ્જનોનો એક સ્વાભાવિક ગુણ છે, પરંતુ અહમ શૂન્યતા તો અલગ બાબત છે. વિનમ્રતાથી ઘણું નોખું અને અનોખું, ન્યારું અને અનેરું આ અહમ શૂન્યત્વ છે. જ્યાં હુંનો કોઈ ભાવ જ નથી, જ્યાં હુંનો પ્રલય થઈ ગયો છે, સંપૂર્ણપણે અહમ રહિતતા એ સાચું અહમ શૂન્યત્વ છે. અને જ્યાં પોતાની ઓળખ ભગવાનમાં લીન થઈ ગઈ હોય એ સાચું અહમ શૂન્યત્વ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ અહમ શૂન્યતા સોળે કળાએ ખીલેલી સૌએ જોઈ છે. જ્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વનો વિચાર કરીએ છીએ, ત્યારે કેટલાય આયામો અને પરિણામો એ દ્રષ્ટિગોચર થાય છે. જેમ કે એક અર્વાચીન સંત મહર્ષિ તરીકે એમને ઉપનિષદકાલીન ભારતીય આધ્યાત્મિક ચિંતનને લાખો લોકોના જીવનમાં સાકાર કર્યું છે. એમને સનાતન ભારતીય પરંપરાના એક સાચા પરિવ્રાજક કહો કે ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર કહો, એમને અધમ ઉદ્ધારક સંત કહો કે પ્રખર સમાજ ઉદ્ધારક કહો, એમને એક આદર્શ સંસ્કૃતિ પુરુષ કહો કે આર્ષ દ્રષ્ટા મહાપુરુષ કહો, એમને કરુણાનું મૂર્તિમંત સ્વરૂપ કહો કે પછી વિશ્વ શાંતિના વિરલ પુરસ્કર્તા કહો કે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ સંત કહો. આવા તો એમના દિવ્ય વ્યક્તિત્વના અનેક પરિમાણો પૈકી સૌથી વધુ આકર્ષક અને પ્રભાવક હોય તો તે છે તેમનું અહમ શૂન્ય ભક્ત હૃદયી વ્યક્તિત્વ. નમ્ર અને સદા સરળ, સહજ અને પારદર્શક. જેમને 45 વર્ષથી પણ વધુ ગુરુપદ શોભાવ્યું હોય, જેમનું 65 વર્ષથી પણ વધુ પારદર્શક અને પ્રભાવક પ્રમુખ પદ રહ્યું હોય, અને જેમના જીવનમાં એક દિવસ એવો નહીં ગયો હોય જ્યારે એમને સન્માન ના મળ્યું હોય, એમનું બહુમાન ના થયું હોય, કે એમનું અભિવાદન ના થયું હોય, કે એમની ઉપસ્થિતિમાં એમનો મહિમા ના ગવાયો હોય. સમાજના તમામ સ્તરોના અને પ્રતિષ્ઠિત તમામ સ્થાનોના અનેકવિધ બહુમાન સન્માન જેમને પ્રાપ્ત કર્યા હોય, અપ્રતિમ આદર, અસીમ કીર્તિ અને અસંખ્ય બહુમાન મેળવ્યા પછી પણ એમનો પ્રતિભાવ કેવો રહેતો? સાવ શૂન્ય, જાણે મીણ પરથી પાણી સરકી જાય એવો. આ મેં કર્યું છે એવો લેશ માત્ર ભાવ નહીં, આ હું કરું છું એવો વિચાર માત્ર નહીં, આ મારાથી થયું છે એવો શબ્દ માત્ર નહીં. જે કાંઈ થાય છે એ કેવળ ભગવાન અને સંતની કૃપાથી જ થાય છે એવો અખંડ અને અવિરત પ્રતીતિ. કદાચ કોઈ ભાવાવેશમાં આવીને એમની સરખામણી ગુરુ કે ભગવાન સાથે કરે ત્યારે જાણે બહુ જ મોટો અપરાધ થઈ ગયો હોય એ રીતે દીન ભાવે બોલી ઉઠતા, આપણે તો સેવક છીએ. ગાંધીનગર અક્ષરધામની મુલાકાતથી પ્રભાવિત થયેલા બિહારના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજય વર્મા પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને એમને કીધું कि अक्षरधाम के सृजनहार को मिलने की बहुत उत्कंठा थी, आज मिल गए. स्वामी जी तरत बोले, सृजनहार तो सबके भगवान है, हम तो सिर्फ सेवक हैं. वर्माजी तो स्वामीना शब्दों सांभળી આશ્ચર્યચકિત થઈ ગયા. એ તો સ્વામીજીમાં સર્જનહારના દર્શન કરતા હતા, પણ એમને પ્રતીતિ અને અનુભૂતિ તો સ્વામીશ્રીની અહમ શૂન્યતાની થઈ.
પ્રમુખ સ્વામી મહારાજે કરેલા અનેક યુગ કાર્યો પૈકીનું એક અગ્રિમ યુગ કાર્ય હોય તો તે છે તેમના દ્વારા નિર્મિત દિલ્હીનું સ્વામિનારાયણીય અક્ષરધામ. જે જુએ તે અભિભૂત થાય, ગૌરવ સાથે આનંદિત થાય અને સ્વામીશ્રીના ચરણોમાં નતમસ્તક થઈ જાય. સ્વામીશ્રી પાસે એના યશોગાન ગાતા થાકે જ નહીં. આવું અનેક વખતે થતું જોઈ સંતોએ સ્વામીશ્રીને કહ્યું કે બાપા, જે આવે છે એ આપના અને અક્ષરધામના વખાણ કરતા થાકતા જ નથી, પણ જાણે આપણા પર તો કોઈ અસર જ નથી. સ્વામીજી તરત બોલ્યા કે આપણાથી ક્યાં કંઈ થાય છે? જે કાંઈ થાય છે મહારાજ સ્વામીના પ્રતાપે છે. સંતોએ મજાકમાં કીધું કે બાપા, આપને આ યશોગાન, આ પ્રશંસા સંભળાય તો છે ને? કાનમાં બહેરાશ તો નથી ને? સ્વામીજી તરત બોલ્યા, સાંભળીએ છીએ ને કે મહારાજ અને સ્વામીનો કેટલો અદ્ભુત પ્રતાપ છે. જાણે પોતાનું કોઈ અસ્તિત્વ જ નહીં. જે સિદ્ધિ પ્રસિદ્ધિના શિખર પર બેઠા હોય, જે પ્રતિષ્ઠા અને પદના એવરેસ્ટ ઉપર હોય, લાખો લોકો જેમને આદર અને અહોભાવથી જોતા હોય, છતાં જાણે પોતાનું કોઈ અસ્તિત્વ જ નહીં, પોતાનું કોઈ નામો નિશાન જ નહીં, એવા અહમ શૂન્યતાના એવરેસ્ટ સમા હતા પ્રમુખ સ્વામી મહારાજ. બાકી તો તુલસીદાસે કીધું છે, નહીં કોઈ જન્મા જગમાહી, પ્રભુતા પાહી જહાં મદ નાહી. પદ ઉપર બેસવું અને પદના મદથી મુક્ત થવું એ સામાન્ય માનવીનું કામ નથી. પ્રમુખ સ્વામી મહારાજ એનાથી તદ્દન અલિપ્ત હતા, તદ્દન નિર્લેપ હતા. અહમ શૂન્યતાની આ વિરાસતનો દિવ્ય અનુભવ મહંત સ્વામી મહારાજમાં થાય છે. સંસ્થાના સમર્થ સૂત્રધાર છતાં સૌના સેવક, નિપુણ નેતા છતાં નિતાંત નમ્ર, ગુણોના મહાસાગર અને સૌથી મહાન છતાં સૌનો મહિમા, અનંત સામર્થ્યના ધારક છતાં સરળમાં સરળ વ્યક્તિત્વ. આ લક્ષણો એમની અહમ શૂન્યતાની પ્રતીતિ કરાવે છે. ક્રમશઃ જોઈએ, સૌના સેવક, જાણે પોતાની કોઈ આઈડેન્ટિટી જ નહીં, ગુરુ તરીકે નહીં, પ્રમુખ તરીકે નહીં, પણ સેવકના રૂપમાં. સ્વામીજીને એકવાર પૂછવામાં આવ્યું કે સ્વામી, આપની ઓળખાણ આપો. તો મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, સેવક. આફ્રિકામાં પણ આ જ ભાવના પ્રશ્નના ઉત્તરમાં તેઓ બોલ્યા હતા, સૌનો દાસ એવો હું કેશવ જીવનદાસ. રોજ સવારે પૂજામાં 8-10 મિનિટથી પણ વધારે બેઠેલા ભક્તોને હાથ જોડીને વંદન કરવા એ એમની અહમ શૂન્યતાની પ્રતીતિ કરાવે છે. અને જાણે એ વખતે એવું દ્રશ્ય સર્જાયું હોય, જાણે એમનામાંથી અહમ શૂન્યતાનો પ્રચંડ ધોધ વહી રહ્યો હોય. બીજું, લાખોના ગુરુપદે અને સંસ્થાના પ્રમુખ પદે નિપુણ નેતા હોવા છતાં નિતાંત નમ્રતા. એમની અહમ શૂન્યતાના પરાકાષ્ઠારૂપ એ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી બનવાનું થયું હતું. તારીખ 23મી માર્ચ 2018 ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. આજે એમના વિચરણનો આ શહેર ખાતેનો છેલ્લો દિવસ હતો. સ્વામીના રૂમની બહાર જ નાનકડા હોલમાં પૂજા દર્શન ગોઠવાયા હતા. ગોલ્ડ કોસ્ટના 8-10 હરિભક્તો પૂજા દર્શન માટે બેઠા હતા. એમાં એક કુશલ નામનો અંધ યુવાન એ પણ બેઠો હતો. એને પૂજામાં કીર્તન ગાયું. સ્વામીજી બહુ જ રાજી થયા. પૂજા પૂરી થઈ, બધા હરિભક્તો વિદાય થયા, કુશલ પણ વિદાય થયો અને સ્વામીજીને હવે રૂમ તરફ જવાનું હતું. પણ સ્વામીજીએ પગ માંડ્યા હોલના એક્ઝિટ બારણા તરફ. સંતોએ કીધું કે બાપા, આપણે રૂમમાં જવાનું છે. પણ સ્વામીજી હોલના એક્ઝિટના બારણા તરફ ચાલતા રહ્યા અને બોલ્યા, કુશલને બોલાવો. કુશલને બોલાવવામાં આવ્યો, પણ એ બાથરૂમ ગયો તો આવતા વાર લાગી. 2-3 મિનિટ થઈ, ત્યાં સુધી સ્વામીશ્રી એની પ્રતીક્ષા કરતા રહ્યા. જેવો કુશલ આવ્યો, મહંત સ્વામી મહારાજે એને કીધું કે આજે બહુ જ ભક્તિભાવથી કીર્તન ગાયું. અને અચાનક ત્યાં જ મહંત સ્વામી મહારાજ આટલું બોલતા બોલતા તો કુશલના પગે લાગી દીધું. આજુબાજુ ઉભેલા અમે 4-5 સંતો તો ડઘાઈ જ ગયા કે સ્વામીશ્રી આ શું કરે છે. કુશલ પોતે પણ શર્મિંદો બની ગયો અને બોલ્યો કે બાપા, આ તમે શું કર્યું? પણ મહંત સ્વામી મહારાજે એને પગે લાગી લીધો. એટલું આશ્ચર્ય, એવી અહમ શૂન્યતા. લાખોના ગુરુપદે હોવા છતાં એક નાનકડા યુવાનને પગે લાગવું એ અહમ શૂન્યતાના એવરેસ્ટ પર બેઠા હોય તો જ શક્ય બને. સારંગપુર મંદિરમાં પગથિયા પાસે પડેલા સંતો ભક્તોના પગરખા જોઈ હાથ જોડી એ વંદન કરતા રહે,
પગરખાને વંદન? અરે, શિકાગોમાં યુવકોના નામ લખેલા પગ લૂછણિયાનો સ્પર્શ કરી આંખી અડાડે. અરે, આ તો પગ લૂછણિયું છે. એ પગ મૂકવા કે લૂછવા માટે જ છે. એને કંઈ આંખે ના અડાડવાનું હોય. એ નામ જ બતાવે છે, પણ છતાં એને પગે લાગ્યા. આ સંત આપણને પગે લાગે, આપણા પગરખાને પગે લાગે, આપણા પગ લૂછણિયાનો હાથ સ્પર્શ કરી આંખે અડાડે. અહમ શૂન્યતાની કઈ ટોચ ઉપર બેઠા હશે આપણને ખ્યાલ આવે છે. ત્રીજું, સ્વયં ગુણોના મહાસાગર. એમની મહાનતાને લાખો લોકો હૃદયથી સ્વીકારે છે, પણ સૌનો મહિમા એ સમજતા રહ્યા છે. 2018માં ઓકલેન્ડમાં મહંત સ્વામી મહારાજ નાના બાળકોને માથે હાથ મૂકી આશીર્વાદ આપતા આવી રહેલા. એમાં રસ્તે એક નિલેશભાઈ દોશી નામના એક હરિભક્ત એમના નાનકડા એકાદ વર્ષના પૌત્રને લઈને ઊભા હતા. પૌત્ર ઊભો ઊભો આ દ્રશ્ય જોતો હતો કે સ્વામી કેવી રીતે માથે હાથ મૂકી આશીર્વાદ આપે છે. જેવા મહંત સ્વામી મહારાજ નજીક આવ્યા અને આ બાળકે સ્વામીશ્રીને આશીર્વાદ આપવા માટે હાથ લંબાવ્યો. હજુ તો એ આખો હાથ લંબાવે એ પહેલા જ મહંત સ્વામી મહારાજ એની આગળ નીચા નમી ગયા, મસ્તક ધરી દીધું અને બોલ્યા, આશીર્વાદ આપો. એક નાનકડા 1 વર્ષના બાળક પાસે પણ આશીર્વાદ લેવાની કેવી તત્પરતા! એમના રોમે રોમમાં, એમના હૃદયમાં જાણે અહમ શૂન્યતાનો મહાસાગર કેવો ગુગવતો હશે એ દેખાય છે. ચોથું, અનંત અને અપાર સામર્થ્ય હોવા છતાં સરળમાં સરળ વ્યક્તિત્વ. હજારો આબાલ વૃદ્ધ સંતો હરિભક્તોનો અનુભવ છે કે મહંત સ્વામી મહારાજ સરળતમ વ્યક્તિત્વ ધરાવે છે. એકદમ સરળ. સ્વામીજી ઘણીવાર બોલ્યા છે, ગુરુ છું એવું લાગતું જ નથી. હંમેશા અંતરમાં નિતાંત નમ્રતા, સેવક ભાવ, સરળમાં સરળ વ્યક્તિત્વ જ એમને સતત પ્રતીતિ થાય છે. નાનો બાળક પણ સમજે કે ખરેખર મહંત સ્વામી મહારાજ બહુ જ સરળતમ વ્યક્તિત્વ ધરાવે છે. અને છેલ્લે જેના દર્શનથી હજારોને શાંતિ થાય એ સાચી અહમ શૂન્યતા છે. 1968માં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે મહંત સ્વામીના દર્શન કરતા આપણને શાંતિ થાય છે. સ્વયં સત્પુરુષ જેની શાંતિની અનુભૂતિનું પ્રમાણ આપે એ કેવી અહમ શૂન્યતા હશે. અહમ શૂન્ય વ્યક્તિ જ હજારો વ્યક્તિને સાચી શાંતિ પમાડી શકે. બાકી થોડું ઘણું પણ અહમ હોય તો વ્યક્તિને અશાંત અને ઉદ્વેગ પમાડે. તો અહમ શૂન્યતાનું મૂર્તિમાન સ્વરૂપ અને પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપરૂપ એવા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.